નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોબસ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચેપ્ટર નંબર 12 ઘર્ષણ વાત કરતા હતા આપણે, બરોબર? આગલા લેક્ચરમાં વાત કરી લીધી અને હવે પહોંચ્યા મુદ્દા નંબર કે ઘર્ષણનું ઘટાડવું અને વધારવું, બરોબર? વધારવું અને ઘટાડવું ચેપ્ટર નંબર 12 એની અંદર ઘર્ષણ પેજ નંબર 151 પર કેટલા 151। હવે એની અંદર એની પહેલા આપણે જે બધી વાત કરી હતી કે ભાઈ કોઈ બાકસની દીવાલ છે એની વાત કરી હતી, કોઈ આપણા પગના ચંપલ છે એની વાત કરી હતી, કોઈ રોડ રસ્તા ઉપર આવતી ગાડીઓની, સાયકલની, મોટરસાયકલની એકબીજા સાથે ઘર્ષણ હશે। પછી બોર્ડની અને આપણે ચોકની વાત કરી હતી કે એકબીજા સાથે ઘર્ષણ હશે તો એકબીજાનો ઉપયોગ થાય અને બોર્ડની અંદર લખાશે। ઘર્ષણ વગર એકબીજી કોઈ વસ્તુ થતી નથી। હવે વાત કરીએ આગળ કે અગાઉના વિભાગમાં તમે જોયું કે અમુક પરિસ્થિતિઓમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે, અમુક પરિસ્થિતિમાં ઘર્ષણ ઇચ્છનીય હોય છે। એના પછીની વાત કરીએ, શું તમે ક્યારે એવું વિચાર્યું છે કે તમારા બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ હોય છે? બૂટ ચંપલની ગોઠણિયા સાથે વધારે સારી રીતે પકડ રહે તે માટે આમ કરવામાં આવે છે જેથી તમે સલામત રીતે ચાલી શકો છો। કે રીતે કાર, ટ્રક અને બુલડોઝરના ટાયરો પણ ખાંચાવાળા હોય છે જેનાથી રસ્તા સાથે તેમની પકડ વધુ સારી રહે છે। શું કીધું છે કે તમે વિચાર્યું હશે કે તમે તમારા અંદર જે બૂટ છે, કોઈ ચંપલ છે, કોઈ પણ વસ્તુની અંદર ખાંચા ખૂંચીવાળી વસ્તુ વધારે જોવા, શા માટે? ગ્રીપ જોવા મળે છે। કોઈ ટાયર છે કે કોઈ બુલડોઝરના ટાયર છે, કોઈ ખટારાના ટાયર છે, ટુ વ્હીલના ટાયર છે, કોઈ XYZ વસ્તુ છે એની અંદર શું કારણે એવું જોવા મળે છે? તો કે એ માટે જોવામાં આવે છે કે જેથી કરી અને એ વિસ્તાર એ જે છે એની પકડ જે છે, પકડ મીન્સ કે એને ફગે નહીં કોઈ બાજુ, ન આમ હોય છે ન બૂટ આપણા લીસા હોય એની નીચે ગ્રીપ ન આપેલું તો આપણો શું છે કે પગ ગમે ત્યાં નીકળી જવાનો છે, બરોબર? એટલા માટે આપણા બૂટની અંદર ગ્રીપ આવી છે। હવે દાખલા તરીકે તમે જોયું છો બેસમેન્ટ જે રમતા હોય, બરોબર? ક્રિકેટરો હોય, આ ક્રિકેટરોના બૂટની નીચે પણ ખીલ્લી જેવું આમ શું કહેવાય ગ્રીપ આપેલું, ખાંચા ખૂંચી વાળી। શા કારણે કે જો એવી ન આપે તો એ જ્યારે દોડવીને જે છે દડો લેવા જાય છે ત્યારે જો એની ગ્રીપ વાળું બૂટ ન હોય તો બોલ આવતો નહીં અને એ નીકળી જાય આગળ। શા કારણે કે એનું ગ્રીપ વાળું બૂટ નથી એટલા માટે આગળ વધારે જવું। જો ગ્રીપ વાળો છે જ્યાં એને સ્તંભ હોય છે ત્યાં પગ મારે રાખી દેશે એટલે કે ઈ નાકે આગળ જઈ શકવાનો નથી। આપણા બહુ વાત કરીએ તો જ્યારે આપણે સાયકલ લઈને જતા હોય ત્યારે સાયકલમાં ઓચિંતાની બ્રેક મારી દે તો જે એને જગ્યાએ હોય, શા કારણે જો એ લીસું હોય તો એ જેમ આ બ્રેક મારશે આગળ ના કરવું છે એટલા માટે જે ખાંચા ખૂંચી વાળી વસ્તુ આપવામાં આવે છે। કે વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલી એટલે કે સિસ્ટમમાં બ્રેક પેડ નો ઉપયોગ કરીને આપણે જાણી જોઈને ઘર્ષણમાં વધારો કરીએ છીએ। જ્યારે તમે સાયકલ ચલાવો છો તો તેના બ્રેક પેડ પૈડાને સ્પર્શ કરતા નથી, પરંતુ જ્યારે તમે બ્રેક લીવરને દબાવો છો ત્યારે આ પેડ ઘર્ષણને કારણે પૈડાની કોરની ગતિને રોકી દે છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે। શું તમે એ જોયું હશે કે કબડ્ડીના ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે જેથી તેઓ પોતાના વિરોધીઓને વધારે સારી રીતે પકડી શકે? કસરત બાદ પોતાના હાથ પર કોઈ બળછટ પદાર્થ લગાવી દે છે જેથી ઘર્ષણનો વધારો કરીને સારી પકડ બનાવી શકે છે। હવે શું કીધું કે સાયકલ લઈને તમે જ્યારે સાયકલની જે રિંગ આવે છે, રિંગની બાજુમાં બે સાઈડ ડટ્ટા આવેલા, જો આ ડટ્ટા જે છે એનું કાર્ય શું છે કે જ્યારે સાયકલનું વ્હીલ જે છે એ ગતિમાન છે, બરોબર? અને તમારે રોકવું છે ત્યારે તમે બ્રેક દ્વારા એને પકડી રાખો તો બ્રેક દ્વારા જે ડટ્ટા છે એ ભેગા થાય છે, ભેગા થાય એટલા માટે જે રિંગની ગતિ છે ગતિને ઉપર દે છે, સ્ટોપ કરી દે છે। શા કારણે કે બ્રેક પર છે કે જો લીસેલી શું ડટ્ટા લીસા હોય અને સામે રિંગ પણ લીસેલી હોય તો એ રોકી શકવાના નથી। અમુક પરિસ્થિતિઓમાં જો કે ઘર્ષણ અનિચ્છનીય હોય છે, આથી આપણે તેને ઓછું કરવા ઈચ્છીએ છીએ। કેરમ બોર્ડ પર તમે બારીક પાવડર કેમ છાંટો છો? તમને કદાચ એ જાણ્યું હશે કે જ્યારે તમે દરવાજાના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખો છો ત્યારે દરવાજો સરળતાથી હલનચલન કરે છે। સાયકલ તથા મોટરના કારીગરો આ મશીનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે। ઉપરના બધા કિસ્સાઓ આપણે કાર્યક્ષમતા વધારવા માટે ઘર્ષણને ઓછું કરીએ છીએ।
જ્યારે તેલ ગ્રીસ કે ગ્રેફાઇટ ને મશીનના ગતિશીલ ભાગ વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં એક પાતળું સ્તર બને છે અને ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે ઘસાતી નથી. હવે શું કીધું છે કે તમને એમ કીધું છે કે જ્યારે કોઈ વસ્તુની અંદર આપણે તેલ નાખીએ છીએ, દાખલા તરીકે તમે કેરમ બોર્ડની વાત કરો તો કે કેરમ બોર્ડ છે, કેરમ બોર્ડ ઉપર પાવડર શું કરવાનો કે પાવડર એ માટે નાખવામાં આવે છે કે જેથી કરી અને કેરમની કાકડી જે છે એ સરળતાથી નીકળી જાય. નકર જે કેરમ બોર્ડ અને કાકડી બેની વચ્ચે ઘર્ષણને કારણે કાકડી જે છે એના પ્રમાણના ગતિ પ્રમાણમાં હાલવાની નથી. એટલે કેરમ બોર્ડ અને કાકડીની વચ્ચે એક સ્તર આવે છે. કેનું આવે છે તો કે પાવડરનો સ્તર આવે છે. પાવડરના સ્તરને કારણે એ જે કાકડી જે છે આસાનથી હોય છે. કોઈ ગ્રીસ નાખે છે, ઓઇલ નાખે છે, તેલ નાખે છે તો બે વસ્તુની વચ્ચે સ્તર બની જાય. શું બની જાય છે? સ્તર. એટલે તો પાતળું સ્તર આવી જાય છે કે જેથી કરીને ફટાફટ જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એના પછી આપણે વાત કરી આ રીતે અનિયમિતતાઓ એટલે કે કરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ મોટા પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે. ઘર્ષણ ઓછું કરતા પદાર્થોની ઊંજણ કહે છે. કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે. ત્યાં ઘર્ષણ ઓછું કરવા માટે ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એની અંદર શું કીધું કે આવા વિસ્તારની અંદર હવાના જે સ્તર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એના પછી વાત કરી કે પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે. પૈડા જે છે એ ઘર્ષણ કેવું કરી દે છે? ઓછું કરી દે છે. તમે સુટકેસ અને અન્ય ભારે સામાન પાસાથી પૈડા લગાડેલા જોયા હશે. આવા સામાનને કોઈ નાનું બાળક પણ આસાનીથી ખેંચી શકે છે. આવું કેમ કહે છે ચાલો આપણે જોઈએ. હવે તમે મેં બને જોયું છે કે આપણે સુટકેસ લીધે છે નીચે પૈડા વાળી, બરોબર? તો આ વેલી વાળી સુટકેસ લઈને શા કારણે એવી લે છે કે જેથી કરી અને સામાન્ય રીતે એનું જે વજન છે એ આપણે ઓછો પડી જાય. કેમ કે વ્હીલ જે છે એ ગતિ કરવાના છે અને આસાનીથી આપણે સુટકેસને ખેંચી શકવાના છે. કે જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધકતા બળને લોટણ ઘર્ષણ કરે છે. શું કરે છે? લોટણ. કે એકબીજા સાથે આમ આગળ જાય છે. દાખલા તરીકે આ જમીન છે, જમીન ઉપર આ ચોકને મારું તો આ ચોક છે આમ જમીન ઉપર સીધો વળ્યો જાય, ગોળ 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 ફરવાનો. શું કહે કે એ ગોચિકલા લોટણ ઘર્ષણ કહેવાય. આને કેવું ઘર્ષણ કહેવાય? લોટણ ઘર્ષણ. ગડબડવાની ક્રિયાને ઘર્ષણ ઘટાડી દે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગડબડવાની હંમેશા સરળ હોય છે. આ કારણ છે કે પૈડા લગાવેલા સામાન ખેંચવા સગવડતા ભર્યા હોય છે. શું હવે તમે એ સમજી શકો છો કે પૈડાના આવિષ્કારને માનવજાતિની મહાન શોધોમાં કેમ કહેવામાં આવે છે? પૈડાવાળા જે છે મિત્રો મહાન કહેવાય. એક તો 2 ગુણ જેટલો વજન હોય થેલામાં અને ઈ દોડી જવા નહીં એના માટે પૈડા આપી દીધા કે જેથી કરીને આસાનથી આગળ લઈ શકે. સમજાણું? એના પછી આગળ કે કારણ કે લોટણ ઘર્ષણની સરળતા ઘર્ષણ કરતા ઓછું હોય છે તેથી મોટાભાગના મશીનોમાં સ્લાઇડિંગને બોલ બેરિંગના ઉપયોગ દ્વારા લોટણમાં બદલાવવામાં આવે છે. જેના જે બોલ બેરિંગ જે છે એને શું છે? લોટણના સ્વરૂપે એને બોલ બદલાવવામાં આવે છે. છતના પંખાઓ અને સાયકલોમાં ધરી અને કેન્દ્રની વચ્ચે બોલ બેરિંગનો ઉપયોગ આના સામાન્ય ઉદાહરણો છે. પંખો અને સાયકલને આની બંને વચ્ચે એક બેરિંગ લગાડવામાં આવે છે કે જેથી કરીને ગતિમાં ફરી શકે. શું કરી શકે? ગતિમાં ફરી શકે છે. જો તમને ઉદાહરણ પણ અહીં આપેલ છે પેજ નંબર 153 ઉપર અહીં આપેલ છે બોલ બેરિંગ. આગળ વધીએ કે તરલ ઘર્ષણ. તરલ ઘર્ષણ એટલે કે જે કબૂતર છે, જે વિમાન છે, ચકલી છે, આ બધાની અંદર તરલ ઘર્ષણ છે. હવે એની વાત કરવાની છે કે તમે જાણો છો કે હવા ઘણી હલકી અને પાતળી હોય છે છતાં તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર હવા ઘર્ષણ બળ લગાડે છે. તે જ રીતે આ પાણી અને બીજા પ્રવાહીઓ જેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે છે. વિજ્ઞાનમાં વાયુઓ અને પ્રવાહીઓનું સામાન્ય નામ તરલ છે. વાયુઓ અને પ્રવાહીનું નામ વિજ્ઞાનની અંદર શું કીધું છે? તરલ. જે વાયુ જે છે અને પ્રવાહી છે આ બંનેનું જે કાર્ય છે, ઓકે, વાયુ અને પ્રવાહી આ બંનેને શું કહેવામાં આવે છે? તરલ. બરોબર?
આપણે કહી શકીએ કે તરલ તેમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે. તરલ જે છે એ ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળ લગાડે. તરલો દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણ બળને ઘસડાવું કહે છે. શું કીધું છે? ઘસડાવું કહેવામાં આવે છે. કોઈ વસ્તુ પર તરલ દ્વારા લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે. ઘર્ષણ બળ પદાર્થના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. એ બેના આધાર અને આકાર પર આધાર રાખે છે. તે સ્પષ્ટ છે કે જ્યારે વસ્તુઓ કોઈ તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમને તેમના પર લાગતા ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. તેને સમતોલીને દાખલા તરીકે પ્લેન છે, પ્લેનને જે નીચે સુઈ પર જોઈને પ્લેનનો હવા વધારે લાગતી હોય તો એ પ્લેન, કેમ કે પ્લેનના પાંખે ત્રાણા કે જેથી કરીને હવા છે નીકળતી જાય એટલે પ્લેન આસાનથી આમ જેમનું હોય. પક્ષી છે તો પક્ષી પણ જેમ તેમ ન હોય કેમ કે એ પાંખો જે છે ત્રાસી રાખે છે. તો જો આમ રાખે કોઈ પાંખું આમ રાખે તો એ તરલ એટલે કે હવાની અંદર જવાનું નથી, તો એને રોકતું જવાનું. શા કારણ કે એના હવા ભરાવાની વધારે ક્ષમતા છે. આ પ્રક્રિયામાં ઊર્જા ગુમાવે છે. બરોબર. ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નો કરવામાં આવે છે જેથી પદાર્થોને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે. તમારા ખ્યાલે વૈજ્ઞાનિકોને આ વિશિષ્ટ આકારો વિશે ક્યાંથી સંકેત પ્રાપ્ત થાય છે? કુદરતી રીતે અલબત્ત પક્ષીઓ અને માછલીઓ દરેક વખતે તરલમાં ગતિ કરતા હોય છે. તેમના શરીરનો વિકાસ એ રીતે થયો હશે કે તરલમાં ગતિ કરતી વખતે ઘર્ષણ પાર કરવામાં તેમની ઊર્જાનો વ્યય શક્તિ તેટલો ઓછો હોય છે. હવે એની અંદર તમે શક્તિ એટલે પક્ષીઓ અને માછલી પાણીની અંદર એવી કેટલી ગતિ કરતી હોય કે જેની શક્તિ જે છે ઘર્ષણ સાથે એનો ઓછો ઉપયોગ થતો હોય છે. બરોબર. આગળની વાત કરી કે આવા આકારો વિશે વાંચ્યું હતું કે હવાઈ જહાજ કે વિમાનના આકારને કાળજીપૂર્વક જુઓ. શું તમને તેના આકાર અને કોઈ પક્ષીના આકારમાં કોઈ સમાનતા જોવા મળે છે? હકીકતમાં બધા વાહનોની આકારની રચના એ રીતે કરવામાં આવે છે કે જે તરલ ઘર્ષણ ઘટી જાય. બધા વાહનો જે છે એનો આકાર એવી રીતે રાખવામાં આવે કે જે તરલ ઘર્ષણ થઈ ઘટી જાય. બરોબર. આવી બધી વાત કરવામાં આવે છે. હવે આ તરલ ઘર્ષણ પૈડા સાથે પૈડા ઘર્ષણ ઓછું કરી દે છે. બરોબર. એના પછીની વાત કરી હતી આગળનો ટોપિક હતો કે ઘર્ષણનું વધારવું અને ઘટાડવું. એના પછીનો આગળનો ટોપિક હતો કે ઘર્ષણ એક જરૂરી દૂષણ છે. એના પછીનો આગળ એક હતો કે ઘર્ષણ પર અસર કરતા પરિબળો અને પહેલો મુદ્દો હતો કે ઘર્ષણ બળ અને ચેપ્ટરનું નામ હતું ઘર્ષણ. બરોબર. તો સામાન્ય અને સીધી સિમ્પલ ભાષામાં વાત કરી ઘર્ષણનો આખ્યા તો તમને કહું છું સાંભળી લેજો કે ઘર્ષણ એટલે કે એકબીજા સાથે જે સ્તર સાથે જોડાયેલા. મારી સાથે ચોક હું પકડીને લખું એટલે અમારા બેનું ઘર્ષણ કોના ઉપર? તો કે બોર્ડ ઉપર. તો કે ગ્રીસ આપણે દાખલા તરીકેની વાત કરી છે કે દાખલા તરીકે કોઈ પણ વસ્તુ એક જે બંધ ભાઈ શું કે આપણે આપણું બારણું છે અને બારણાના જે બીજાગરા છે બીજાગરામાં નાખેલું તેલ તો કુચડું અવાજ આવતો એટલે હું કરવા અવાજ આવે કે જ્યારે બીજાગરા અને બાર એ બંનેનું ભેગું ઘર્ષણ ચાલુ છે પણ હવે બંધ કરવો એ અવાજ તો આપણે શું કરવો પડે તો કે એની વચ્ચે એક ઓઇલ અથવા તેલનું ટીપું નાખવું પડે. શા કારણે? તો કે એ બંનેની વચ્ચે એક પડ ઊભું કરવામાં આવે. શું કરવામાં આવે? એક પડ ઊભું કરો. જે પડ ઊભું કરવામાં આવે તો તેના કારણે શું થાય છે તો કે એના કારણે જે ઈ બાર જે છે એની વચ્ચે જે અવાજ આવતો જે છે એ બંધ થઈ જાય. શું થઈ જાય? બંધ થઈ જાય. સમજાણું? હવે દાખલા તરીકે એક હું અને તમે આ મારા શરીરની અંદર કોઈ પણ પ્રક્રિયા થતી હોય મને તડકો લાગતો તો ઉપરથી આવતો તડકો મારા શરીરની અંદર તડકાની વચ્ચે શું છે તો કે શર્ટ છે, શર્ટનો એક સ્તર આવેલો છે. શું આવે છે? શર્ટનો એક સ્તર. આ સ્તર છે. બરોબર. એને લીધે આપણે એ વસ્તુથી આપણે એને થોડા છેટાવે છે. સમજાણું? આ સુધીની વાત કરી કે છેલ્લે તરલની વાત કરી. બરોબર. આ ચેપ્ટર નંબર 12 આપણું પૂરું. ટોટલ આપણે ચેપ્ટર કેટલા આવ્યા એની વાત કરીએ આપણે જરાક. પણ આ 12મું ચેપ્ટર છે એ 12મું ચેપ્ટર તમારે કમ્પ્લીટ કરીને આવવાનું છે. વિકલ્પો, ખાલી જગ્યા અને ખરાબ. બરોબર. ચેપ્ટર ના દબાણ 11મું આ લીધું, 12મું આ લીધું, 13મું આ લીધું, 14મું આ લીધું, 16મું, 17, 18. બરોબર. હવે આપણે બાકી ચેપ્ટર છે કે તરુણાવસ્થા 10મું આ લીધું. હવે જે છે
નંબર 9 આપણે વાત કરવાની છે બરોબર આ સુધી રાખી ચેપ્ટર નંબર 9 ની આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળીશું ત્યારે ચેપ્ટર નંબર 9 ની વાત કરશું કે પ્રાણીઓમાં પ્રજનન સમજાણું આ સુધી રાખી બરોબર આ એટલું બધું કમ્પ્લીટ કરી નાખજો જવાબ